સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરના કરચલિયાપુરા વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલી ખુલ્લેઆમ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગંગાજળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। જાહેરમાં આતંક ફેલાવનાર શખ્સોને કાયદાનું ભાન કરાવતા પોલીસે કડક સંદેશ આપવામાં આવી રહ્યો હતો। જે કરચલિયાપુરામાં ખુલ્લેઆમ મારામારીનો વિડીયો વાયરલ થયો હતો। જે ગંગાજળિયા પોલીસે ફરિયાદ નોંધી હતી અને 3 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જે ભાવનગરના ગંગાજળિયા પર પોલીસે ભાન કરાવ્યું હતું। જે ઇસમોને ઝડપી પાડ્યા હતા અને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જે ગંગાજળ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરવામાં આવી હતી અને 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જે જાહેરમાં આતંક ફેલાવનાર શખ્સોને કાયદાનું ભાન કરાવતા પોલીસે કડક સંદેશ પાઠવવામાં આવી રહ્યો હતો। જે કરચલિયાપુરામાં ખુલ્લેઆમ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ચૂક્યો હતો। જે ગંગાજળિયા પોલીસે ફરિયાદ નોંધી હતી અને 3 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।